નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની અલગ અલગ 3 વિભાગોમાં ભરતી જાહેર કરવામાં આવી રહી છે. આ ભરતી સવર્ગ વનરક્ષક વર્ગ 3, ફિલ્ડ ઓફિસર વર્ગ 3 અને પ્રોબેશનલ ઓફિસર વર્ગ 3 માટે ભરતી જાહેર કરાઈ છે. વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક નંબર 335 નીચે દર્શાવેલ સવર્ગની સીધી ભરતીની જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવી રહ્યા છે. આ માટે ઉમેદવારોએ ojas.gujarat.government.in ની વેબસાઇટ પર તમામ સવર્ગો માટે તારીખ 1/8/2025 બપોરના 13 કલાક એટલે કે 1/8થી અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તારીખ 10/8/2025 રાત્રિના 23:59 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન માધ્યમથી પરીક્ષા ફી ભરવા માટેની છેલ્લી તારીખ 12/8/2025 ના રોજ 23:59 કલાક સુધીની રહેશે. વિશેષ વિગતો માટે મંડળની વેબસાઇટ gssb.gujarat.government.in અથવા તો ઓજસની ઉક્ત વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે. જાહેરાત ક્રમાંક નંબર 335 સવર્ગ વનરક્ષક વર્ગ 3. વિભાગનું નામ વન અને પર્યાવરણ વિભાગ. વિભાગનું નામ વન અને પર્યાવરણ વિભાગ. કચેરીનું નામ અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગરની કચેરી. ટોટલ જગ્યા 157. બીજું છે 337 જાહેરાત ક્રમાંક નંબર ફિલ્ડ ઓફિસર વર્ગ 3. વિભાગનું નામ મહિલા અને બાળ વિકાસ વિભાગ. કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર. ટોટલ તેમાં 3 જગ્યા છે. પ્રોબેશનલ ઓફિસર વર્ગ 3 338 જાહેરાત ક્રમાંક નંબર સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ. સમાજ સુરક્ષાની કચેરી. તેમાં ટોટલ 2 જગ્યા છે. તો ટોટલ 162 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો 10/8 સુધીમાં અરજી કરી શકે છે ઓજસની વેબસાઇટ પરથી. ધન્યવાદ.